ચાર્જિંગ કરું જો કે હવે તો બચારાનો વાફ નથી, હાલત ખરાબ થઈ ગઈ છે એની. હવે ચાર્જિંગમાં પ્રોબ્લેમ છે કે આપણા મોબાઈલના સી ટાઈપની અંદર એમાં પ્રોબ્લેમ છે. હવે દુકાને જઈને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા એપલના સ્ટોરની અંદર. હવે અંદર જઈએ તો ખબર પડે કેટલાનો ધૂંબો લાગે. ઓ પરે પરે થઈ ગઈ પારે ખાવામાં પડી છે. આપણા ન્યૂ મેમ્બર જો એક હમણાં આ ન્યૂ મેમ્બર આવ્યું, એક આ ન્યૂ મેમ્બર આવ્યું બ્લેક ઓડી. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. બપોર જેવું ટાઈમિંગ થઈ ગયું છે અને તમે બધા કેમ છો? બધા મજામાં જશો. હમણાં આપણો વ્લોગ બહુ જ લેટ આવે છે તો અને હમણાં સપોર્ટ બહુ ઓછો મળે છે આપણને. જોવા જોઈએ ને તો બહુ જ ઓછો મળે છે સપોર્ટ કરતા રહો યાર. આટલે સુધી પહોંચાડાય આગળ સુધી પહોંચાડી દો. હમણાં બહુ વ્યૂ ઓછા આવે છે. જેટલું આપણું પહેલે વ્યૂ આવતા હતા ને એનાથી તો બહુ જ ઓછા આવે છે, ઘણા ઓછા આવે છે. સપોર્ટ કરતા રહો, જેવો પહેલે કરતા હતા એનો સપોર્ટ કરતા રહો. મોસમ ગજબનો છે અને આજે આપણે અત્યારે ગાંધીધામ જવાનું છે. ગાંધીધામ જવાનું કારણ બે છે. એક બીજું નાનકડું એક પર્સનલ કામ છે ને, આપણે આઈફોનના ચાર્જિંગમાં થોડી ક્યાંક પ્રોબ્લેમ આવી ગઈ છે એ બતાવવાનું છે. નીકળીએ છીએ ગાંધીધામમાં. તમે જો વાદળા ધોરા ધોરા વરસાદ હાલો છે ને એટલે આવા સીન હોય મસ્તીના. તો હવે બ્લોગની અંદર તમે નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો જઈએ ગાંધીધામ. આપણો ઘોડો પડ્યો છે કદાચ, એ લઈને જવાનું છે. જોઈએ હવે શું લઈને જઈએ. નીચે ઉતરીને કન્ફર્મ થશે. એ અત્યારે કન્ફર્મ નહીં થાય. તો ચલો, ખરાબ બપોરે જવાની મજા ત્યારે જ આવે જ્યારે આપણે ઘોડો લઈને જવાનું અત્યારે. પછી ભલે ગમે એવો તડકો હોય તો આપણે વાંધો ના આવે. મોસમ જોવો તો મિત્રો, વાદળા જાણે આમ ડુંગર બની ગયા ને એવું લાગે. ખબર નહીં આઈફોનના ચાર્જિંગને હવારમાં શું થઈ ગયું. એન્ડ્રોઈડના ફોનમાં ચાર્જિંગ કરવું. જો કે હવે તો બચારાનો વાફ નથી, હાલત ખરાબ થઈ ગઈ છે એની. હવે ચાર્જિંગમાં પ્રોબ્લેમ છે કે આપણા મોબાઈલના સી ટાઈપની અંદર એમાં પ્રોબ્લેમ છે. હવે દુકાને જઈને ત્યારે ખબર પડે. ફટાફટ મોડું કર્યા વગર નીકળી જઈએ. જો તડકો હોય ને પછી આવી રીતના વાદળું આડું આવી જાય ને એટલે એને મજા આવી જાય. કે તડકો ના લાગે થોડીક વાર માટે, ખાલી થોડી વાર માટે. પછી વાદળું આડું જાય એટલે પાછો તડકો લાગવાનું ચાલુ થઈ જાય. ચલો બાય બાય. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા એપલના સ્ટોરની અંદર. હવે અંદર જઈએ તો ખબર પડે કેટલાનો ધૂંબો લાગે. બાકી તડકો ખતરનાક છે આજે. વરસાદ પડ્યો ને બે દિવસ એના કારણે તડકો હોય છે. તો ફટાફટ મોડું કર્યા વગર આપણે પહોંચી જઈએ અંદર. ફાઇનલી મિત્રો આપણે 15,000-2000નો ખર્ચો થતા બચી ગયો. ઘરે આખો દી ચાર્જિંગ ચાલુ થયું ને, પણ ભાઈ કે ના આવે ને તો ભાઈએ ખબર નહીં હું દવા કરી ચાલુ થઈ ગયું હોય. કચરો નીકળ્યો અંદર કાંઈ? આમાં કેમ કચરો દેખાય મને હજી? ક્લીન થઈ ગયો છે. બરાબર, તમારો ખૂબ ખૂબ આભાર. તો ભાઈને કહી દઈએ થેન્ક યુ. ને હવે ફટાફટ આપણે ગાંધીધામ બજારમાં નીકળી જઈએ. ખોટું ટાઈમ બગાડ્યા વગર. ઓલરેડી અહીંયા કાને બેહારીને આ કામ ખાલી થોડું કર્યું અને 2 કલાક બેહાર્યો. આઈફોન વાળાની શું કહેવાય, સેવા હે સેવા. કામ થઈ ગયા, બાકી બેહવું પડે. ચલો મિત્રો મળીએ. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ. તો ફાઇનલી ગાઈઝ આપણે નાનકડું એક કામ હતું ગાંધીધામની અંદર, પતાવી આવ્યા છીએ. નાની મોટી ખરીદી પણ કરવાની હતી આપણે. ખરીદી તો કરી લીધી છે અને આઈફોનનું કવર છે ને આપણું ભંગાર થઈ ગયું હતું. શોરૂમમાં ગયા એટલે એ ચેન્જ કરી નાખ્યું. તો મિત્રો આપણે જે સવારે ફોન ચાર્જિંગ રાખતા હતા ને ત્યારે ચાર્જિંગ જ નહોતું થતું. ખબર નહીં એ સારું કહેવાય, માથાથી દેખા કહેવાય. હા જો ખબર નહીં શું થઈ ગયું હતું સવારના પોરમાં, ચાર્જિંગ જ નહોતું થતું. આપણને લાગ્યું હતું કે હવે આ 2,000-1,500નો ખર્ચો 100% આવવાનો હોય, પણ માતાજીની દયા થઈ ગઈ ને બચી ગયો.
એપલ સ્ટોરમાં ગયો તો મોબાઈલ ચાર્જિંગ થવા માંડી ગયો સીધો. બતાવ્યું કે ભાઈ ચાર્જિંગ કેમ નથી થતું, સવારથી કરું રહ્યો. મતલબ અત્યારે જ્યારથી હું ઘરે નીકળ્યો ને ત્યારથી મેં ચાર્જિંગ કરવાનું બહુ ટ્રાય કરી, થઈ જાય પણ નહોતું થતું. પણ એ એક માતાજીની કૃપા કહેવાય. 1500-2000 બચી ગયા, એની જગ્યાએ બીજી ખરીદી કરી લીધી. એવું એ બધું ઘોડો લઈને ગયા હતા આપણે. સર્વિસ માંગે બચારો હે ને. જો કે આપણે રામભાઈ થોડું ઘણું ટાપ ટીપ કરાવતા જોઈએ. તો ગાઈઝ વ્લોગની અંદર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ના કર્યું હોય તો. અને અમારા આ નાનકડા વ્લોગને તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જો સુરત ડડા વાદરા હંતાઈ ગયા એટલે મજા આવે. તો બસ વ્લોગની અંદર આજે આપણે વ્લોગની અંદર બતાવી દીધું પારેવને. પારેવ ઓ પારેવ પારેવ કી થઈ ગઈ પારેવ ખાવામાં પડી છે. આપણા ન્યૂ મેમ્બર જો એક હમણાં આ ન્યૂ મેમ્બર આવ્યું, એક આ ન્યૂ મેમ્બર આવ્યું. બ્લેક ઓડી લાખ રૂપિયાની બ્લેક ઓડી જોઈ કે હા સાચી વાત. તો ગાઈઝ વ્લોગમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વ્લોગ જોવા માટે. આને અત્યારે અહીંયા કને લગાવી છે કે આપણે અત્યારે મસ્ત મજાને ધોઈ નાખવાની.